જય શ્રી સ્વામિનારાયણ. વાલા બાળ મિત્રો, તમારે ચરિત્ર સાંભળવું છે ને? હકન સાંભળવું છે ને? તો હાલો ઊભા થાવ, હું તમને ચરિત્ર સંભળાવું. એક ઘનશ્યામ મહારાજ હતા. ઘનશ્યામ મહારાજ તો એક જ હોય ને. હા આવો ને આવો. તે ઈ ઘનશ્યામ મહારાજ ને ભાઈબંધ હતા. તમારે ભાઈબંધ હે ને? એમ ઘનશ્યામ મહારાજ ને ભાઈબંધ હતા. તે એક વખત છે ને ઘનશ્યામ મહારાજ અને એના ભાઈબંધ મીન સરોવરે રમવા ગયા. પછી તો ત્યાં એક મચ્છીમાર હતો. તે મચ્છીમાર શું કરે? માછલા મારે. તે એ મચ્છીમાર હતો ને ઈ મીન સરોવરમાંથી માછલા મારે. પછી ઘનશ્યામ મહારાજ જોઈ ગયા. પછી ઘનશ્યામ મહારાજને આવી દયા. પછી ઘનશ્યામ મહારાજને વિચાર આવ્યો કે મચ્છીમાર આ નિર્દોષ માછલાને મારે છે, મારે આને કંઈક ચમત્કાર દેખાડવો પડશે. એમ વિચારીને ઘનશ્યામ મહારાજે નિર્દોષ માછલા ઉપર દ્રષ્ટિ કરી. કર્યો સંકલ્પ મનમાં એવો, મરેલા માછલા સૌ જીવો. મનમાં એવું ધારતા પેલા, જીવતા થયા મચ્છ મરેલા. ઉછળીને પડ્યા તે જળમાં, પ્રભુએ જીવાડ્યા છે પળમાં. એવું દેખીને ધીમર પાપી, તેઓને મતિ વિપરીત વ્યાપી. પછી તો શું ચમત્કાર થયો. પછી તો ઓલા માછલા હતા ને તે ઈ બધાય ઠેકડા મારી પાણીમાં પડવા લાગ્યા. પછી તો બધા મિત્રો કે જોગનશ્યામ બીજું ગયું. એમ કરતા જો હજી એક ગયું. બધાય વહી ગયા એમ કરતા. પછી તો ઓલો મચ્છીમાર ગરમ થયો અને તપેલા તાંબા જેવો થઈ ગયો. એ તમારી જાતના છોકરાઓ, આ શું કરો તમે? એ ઘનશ્યામ ઉભો રે, તારી જાતના ઉભો રે. પછી ઘનશ્યામ મહારાજ કે આવા ધંધા ન કરાય, જમપુરીમાં જવું પડે, જમપુરીમાં. પછી મચ્છીમાર કે જમપુરી બમપુરી કઈ ન હોય. પછી તો ઘનશ્યામ મહારાજે એવી દ્રષ્ટિ કરીને પછી મચ્છીમાર સમાધિમાં જમપુરીમાં જતો રહ્યો. પછી ઓલા એમ તો કોઈના હગા થાય. પછી તો દેવા જ મીંડા, હારા તું માછલા મારેસ. પછી તો એક દીધી, વળી પાછી એક દીધી ડાચા ઉપર. પછી હે ઘનશ્યામ મને બચાય, એવી પ્રાર્થના કરવા માંડ્યો. પછી તો આપણા દયાળુ ઘનશ્યામ મહારાજ એને યમપુરીમાંથી પાછો લઈ આવ્યા. પછી ખેતી કામ કરાય, દુકાન કરાય, મહેનત મજૂરી કરાય, આવું બધું કરાય. આવા માછલા મારીને થોડુંક ખવાય? આવા માછલા ખવાય? કેવું ગંધાય. જો હિંસા બંધ કરશો તો સુખી થશો, નહીતર કર્યા કર્મ ભોગવવા પડશે. માટે હવેથી હિંસા કરશો નહીં. માટે બાળ મિત્રો, તમે સાંભળ્યું? હિંસા કરે તો ક્યાં જવું પડે? પાણીપુરીમાં નહીં પણ યમપુરીમાં. સારું, ત્યારે હવે તમને મજા આવી ને? હા, મજા જ આવે ને. હાલો ત્યારે જવું છે ને? ઘનશ્યામ મહારાજની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય.